પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરાયું છે, જેની યોગ્ય જાળવણી ન થતા સ્થિતિ દયનીય બની ગઈ છે. આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે. પરંતુ આ વોકિંગ વેની મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે અને અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. વોકિંગ વેરની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. કેટલાક પેવર બ્લોક પણ ઉખડી ગયા છે. આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવા યુવતીઓ પણ બીભત્સ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શહેરમાં પાલિકા દ્વારા નવા બાગ બગીચા પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે કિંગ વેની દુર્દશા સ્પષ્ટ નજરે ચડે છે. તો જોઈ શકાય છે સાઈડના ગેટ પર પણ લોખંડની રેલિંગનો સળિયો તૂટેલી હાલતમાં છે, જેને કારણે શ્વાન સહિત મોટા પશુ પણ અંદર ઘૂસી શકે છે. અહીં લોન પાથરવામાં આવી હતી, પરંતુ હાલ લોન સુકાઈ ગઈ છે અને કેટલાક આવારા તત્વો વૃક્ષના સુકાઈ ગયેલા પાનના ઢગલા કરી તેમાં આગ ચાપી દે છે, જેથી આગને કારણે વૃક્ષના પાન બળી ગયા છે. પાસે જ અહીં પક્ષી અભયારણ્ય આવેલ છે. જો આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પંખીઓને મોટું નુકસાન થઈ શકે છે. આ વોકિંગ વેમાં સ્ટ્રીટ લાઇટના વાયરના બોક્સ ખુલ્લા નજરે ચડે છે. કેટલાક સ્થળે તો બોક્સ પણ ગાયબ છે. અહીં બાળકો પણ આવતા હોય છે. જો રમતમાં આ ખુલ્લા વાયરમાં સ્પર્શ થઈ જાય તો અકસ્માત સર્જાઈ શકે છે. ફેન્સિંગ પણ તૂટેલી હાલતમાં છે અને કેટલીક ફેન્સિંગ તો તૂટવાની તૈયારીમાં આડી પણ થઈ ગઈ છે. કેટલીક સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે. અહીં વોક માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે. અગાઉ અહીં અનેક પક્ષીઓ આવતા હતા અને પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠતો હતો. અસુવિધાને કારણે પક્ષીઓ પણ આવતા ઓછા થયા છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે જાડી ઝાખરા રૂપી કચરો ફેલાયેલો છે. અહીં રખડતા ઢોર અંદર ઘૂસી ન જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક લાઇટો પણ બંધ છે અને કેટલીક લાઇટો લટકી રહી છે. તો અહીં વીજ પોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે, જેથી વોકિંગ અર્થે આવનારને વરસાદી વાતાવરણમાં વીજ શોકની પણ ભીતિ રહે છે. અહીં કેટલાક લોકો નાસ્તો અને જમવાનું સાથે લાવે છે, ત્યારબાદ વધેલું ભોજન પણ અહીં ફેંકી દે છે, જેથી ગંદકી જોવા મળે છે. આ વોકિંગ વેની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે સાઈડમાં કચરો નજરે ચડે છે અને આખી સાઈડ કચરાના ઢગલાથી ઢંકાઈ ગઈ છે. ત્યારે આ વોકિંગ વેની યોગ્ય મરામત કરી અહીં જતન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.